તો હવે દર્શન કરીએ રામ મંદિરના કે જ્યાં રામ ભગવાનની આરતી કરવામાં આવી રહી છે અને તિલક આરતી કરવામાં આવી રહી છે। આ સીધી જ તસવીરો રામ મંદિરની કે જ્યાં તિલક આરતી કરવામાં આવી રહી છે। ભગવાન શ્રી રામના ઘરે બેઠા આપ સૌ દર્શન કરી શકો છો। અત્યારે ભગવાન શ્રી રામની તિલક આરતી કરવામાં આવી રહી છે। તો મનમોહક ભગવાન શ્રી રામની આ મૂર્તિ જોવા મળી રહી છે અને સૌ ભક્તો અત્યારે મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે। આ સાથે ભગવાનની ભક્તિમાં લીન થયેલા તમામ ભક્તો અત્યારે નજરે પડી રહ્યા છે અને સૌ કોઈ અત્યારે ઘરે બેઠા ભગવાન શ્રી રામની જે તિલક આરતી છે તે અત્યારે નિહાળી શકે છે। તો અયોધ્યાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં રામ ભગવાનની તિલક આરતી કરવામાં આવી રહી છે અને ભક્તોનું ઘોડાપુર મંદિર પરિસરમાં ઉમટી રહ્યું છે। ત્યારે રામલલ્લાના લલાટ પર જાણે સૂર્ય બિરાજ્યા હોય તે પ્રકારની આ તસવીર જોવા મળી રહી છે। તો અત્યારે તિલક આરતી રામ ભગવાનની કરવામાં આવી રહી છે અને તમામ ભક્તો પણ મંદિર પરિસરમાં અત્યારે હાજર છે। વહેલી સવારથી જ ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી અને ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે। ત્યારે અત્યારે તિલક આરતી ભગવાનની કરવામાં આવી રહી છે। જાણે ભગવાનના લલાટ પર સૂર્ય બિરાજમાન હોય તે પ્રકારની તસવીરો જોવા મળી રહી છે। તો રામનવમીનો આજે દિવસ છે અને ત્યારે ભગવાન શ્રી રામની આજે આરતી ઉતારવામાં આવી રહી છે અને ભગવાનના માથે જે તિલક જોવા મળી રહ્યો છે જાણે સૂર્ય બિરાજમાન થયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને એ જ આજે તિલક આરતી કરવામાં આવી રહી છે। ત્યારે ભક્તોની હાજરીમાં ભગવાનની તિલક આરતી કરવામાં આવી રહી છે। ત્યારે મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે। ત્યારે રામલલ્લાની આરતી ઉતારતા એ દ્રશ્યો આજે જોવા મળી રહ્યા છે। ત્યારે અલૌકિક નજારો આપણને જોવા મળી રહ્યો છે અને ભગવાનની આ અલૌકિક મૂર્તિ આપણને જોવા મળી રહી છે જે જોઈને તમામ ભક્તો જે છે તે અભિભૂત થઈ રહ્યા છે અને ભક્તિમય માહોલ પણ અત્યારે મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે। તો રામનવમીનો આજે અવસર છે અને ધામધૂમથી ઉજવણી પણ કરવામાં આવી રહી છે। જે અયોધ્યા નગરી છે તે અત્યારે રામમય બની હોય તે પ્રકારની તસવીરો પણ સામે આવતી હોય છે। ત્યારે અત્યારે મંદિર પરિસરની એ તસવીર સામે આવી છે કે જ્યાં ભગવાન શ્રીરામની તિલક આરતી કરવામાં આવી રહી છે। ભગવાન શ્રીરામના લલાટ પર જાણે સૂર્ય બિરાજ્યા હોય તે પ્રકારની તસવીર જોવા મળી રહી છે અને સૌ કોઈ ભક્તો અત્યારે એ દર્શનનો લાભો લઈ રહ્યા છે। તો રામલલ્લાના લલાટ પર સૂર્ય બિરાજ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સંતો મહંતોની હાજરીમાં ભગવાન શ્રીરામની જે તિલક આરતી છે તે કરવામાં આવી રહી છે। તો અયોધ્યા નગરીની આ સીધી જ તસવીર જોવા મળી રહી છે। અયોધ્યામાં રામનવમી પર રામલલ્લાને સૂર્ય તિલક જાણે કરવામાં આવ્યો હોય તે પ્રકારની તસવીરો જોવા મળી રહી છે અને ભક્તોની હાજરીમાં આજે તિલક આરતી છે તે કરવામાં આવી રહી છે અને અલગ અલગ તસવીરો, એક તરફ અયોધ્યાની એ તસવીર અને બીજી તરફ અમદાવાદની એ તસવીર સામે આવી રહી છે જગન્નાથ મંદિરની કે જ્યાં ભગવાનની આરતી ઉતારવામાં આવી રહી છે અને મંદિર પરિસરની એ તસવીરો સામે આવી છે કે જ્યાં ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે। તો અયોધ્યામાં રામનવમી પર રામલલ્લાનો સૂર્ય તિલક કરવામાં આવી રહ્યો છે અને 4 મિનિટ સુધી સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પડશે અને તેની આ તસવીરો જોવા મળી રહી છે। તો રામલલ્લાને પંચામૃતથી તે પહેલા અભિષેક પણ કરવામાં આવ્યો હતો અને પૂજા અર્ચના કરવામાં આવી। આ બંને તસવીરો, એક તરફ અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરની તસવીર અને અયોધ્યાની તસવીર કે જ્યાં રામલલ્લાની તિલક આરતી કરવામાં આવી રહી છે। લગભગ 4 મિનિટ સુધી જે સૂર્યના કિરણો છે તે રામલલ્લાના લલાટ પર પડશે અને તે પહેલા રામલલ્લાને પંચામૃતથી અભિષેક પણ કરવામાં આવ્યો હતો। ત્યારે રામલલ્લાની આરતી પણ કરવામાં આવી રહી છે। ભગવાનને પિતાંબર વસ્ત્રો પણ પહેરાવવામાં આવ્યા છે। અમદાવાદ શહેરની તસવીર સામે આવી છે, એક તરફ અયોધ્યાની તસવીર કે જ્યાં ભક્તો દ્વારા ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને પ્રાર્થના કરવામાં આવી રહી છે। એક તરફ અમદાવાદ શહેરની તસવીર કે જ્યાં જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અને ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે અને આરતી કરવામાં આવી રહી છે। બીજી તરફ આ અયોધ્યાની તસવીર કે જ્યાં જે સૂર્ય તિલક જોવા મળી રહ્યું છે। 4 મિનિટ સુધી સૂર્યના કિરણો
રામ ભગવાનના લલાટ પર પડશે અને તેની આરતી ઉતારવામાં આવી રહી છે। તો મંદિર પરિસરની વાત કરવામાં આવે તો મંદિર પરિસરને ફૂલોથી શણગારવામાં આવ્યો છે। ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। લગભગ ઉજવણીની જો વાત કરવામાં આવે તો 10,000 જેટલા જે મંદિરો છે તેમાં આજે રામનવમી ઉજવવામાં આવી રહી છે અને તમામ જે શ્રદ્ધાળુઓ છે તે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભગવાન શ્રીરામના દર્શનાર્થે ઉમટી રહ્યા છે। તો રામનવમી પર સામાન્ય દિવસોની સરખામણીમાં ભક્તો 3 કલાકથી પણ વધુ સમયે રામલલાના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે। ત્યારે શ્રદ્ધાળુઓ સવારે લગભગ 5 વાગ્યાના અરસામાંથી જ દર્શન કરવા માટે મંદિર પરિસરમાં પહોંચી રહ્યા છે અને લગભગ રાતના 11 વાગ્યા સુધી દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। પરંતુ અત્યારે એ તિલક આરતીના દર્શન સૌ કોઈ ભક્તો કરી રહ્યા છે। તો રામલલાની વધુ વાત કરવામાં આવે તો તેમના જન્મ પછી તેમને 56 પ્રકારના વ્યંજનનો ભોગ પણ લગાવવામાં આવશે અને તેમાં કયા પ્રકારના ભોગ લગાવવામાં આવશે તેના વિશે પણ વાત કરવામાં આવે તો ફળાહાર તેમજ શિંગોડાના લોટ સાથે ધાણા, રામદાણાની પંજરી તેમજ અનેક જેવા ભોગ છે તે 56 ભોગ લગાવવામાં આવશે અને તમામ જે ભક્તો છે તે પણ આજે 56 ભોગ લગાવવામાં આવશે। તેના દર્શન પણ તમામ ભક્તો દ્વારા કરવામાં આવશે। સૂર્ય તિલકની વાત કરીએ તો સૂર્ય તિલકથી અડધો કલાક પહેલા અને અડધો કલાક પછી સુધી જે તમામ જે વીઆઈપી એન્ટ્રી છે તેના પર અત્યારે રોક લગાવવામાં આવી છે અને જન્મના સમયે 14 વિશેષ પૂજારી ગર્ભગૃહમાં હાજર રહેશે। તેનું સીધું પ્રસારણ પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે અને આ માટે રામ મંદિરમાં તમામ જે વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે। પહેલી વાર જો સૂર્ય તિલકની વાત કરવામાં આવે તો પહેલી વાર 2024માં રામલલાને સૂર્ય તિલક થયું હતું અને ત્યારબાદથી જ આ જે પ્રથા છે તે ચાલી આવી છે અને અત્યારની એ તસવીર કે જ્યાં સૂર્ય તિલક જોવા મળી રહ્યું છે અને તેની પૂજા પણ કરવામાં આવી રહી છે। ભગવાનની આરતી ઉતારવામાં આવી રહી છે। ભગવાનને પીતાંબર વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે અને અયોધ્યાના 10,000 મંદિરોમાં આજે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે અને ધામધૂમથી આ ઉજવણી કરવામાં આવી રહી છે। ફૂલોનો સાજ શણગાર પણ કરવામાં આવ્યો છે અને એ તિલક આરતી આજે કરવામાં આવી રહી છે જેમાં સૌ ભક્તો દ્વારા હાજરી આપવામાં આવી છે। લાખો શ્રદ્ધાળુઓ છે તે મંદિર પરિસરમાં ઉમટી રહ્યા છે। સવારના લગભગ 5 વાગ્યાથી મંદિર પરિસરમાં ભક્તોનું આગમન થઈ રહ્યું છે અને લગભગ રાત્રિના 11 વાગ્યા સુધી ભક્તો મંદિર પરિસરમાં આવી શકશે અને ભગવાનના દર્શન કરી શકશે। પરંતુ અત્યારે તમામે દર્શકો કે જે ઘરે બેઠા ભગવાન શ્રીરામની તિલક આરતી નિહાળી શકશે અને ભગવાનના દર્શન કરી શકશે। તો અયોધ્યામાં રામનવમીનો આ પાવન પર્વ કે જેની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું અને આ જે સૂર્ય તિલક છે તે 4 મિનિટ સુધી ચાલશે। 4 મિનિટ સુધી જે સૂર્યના કિરણો છે તે રામલલાના લલાટ પર પડશે। તે પહેલા રામલલાને પંચામૃતથી અભિષેક પણ કરવામાં આવ્યો હતો। જે પૂજા વિધિ છે તે કરવામાં આવી હતી અને સવારના સમયગાળા દરમિયાન પણ રામલલાની આરતી કરવામાં આવી છે। ભગવાનને પીતાંબર વસ્ત્રો પણ પહેરાવવામાં આવ્યા છે અને અત્યારની એ તસવીરો કે જ્યાં રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે, પંચામૃતથી જે અભિષેક છે તે પણ કરવામાં આવ્યો છે, પીતાંબર વસ્ત્રો પણ પહેરાવવામાં આવ્યા છે અને 10 લાખથી પણ વધુ જે ભક્તો છે તે આજે મંદિર પરિસરમાં પહોંચ્યા હોય તે પ્રકારનો આંકડો પણ સામે આવ્યો છે। ગર્ભગૃહને ફૂલોથી શણગારવામાં આવ્યું છે। 10,000 મંદિરોમાં રામનવમીની જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। તમામ જે મંદિર પરિસરો છે આજે તેમાં તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે। 10 લાખ શ્રદ્ધાળુઓના દર્શન કરવાનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે અને તેથી પણ વધુ જે શ્રદ્ધાળુઓ છે તે આજે મંદિર પરિસરમાં પહોંચી રહ્યા છે અને ભગવાનના દર્શન મેળવવાનો લાહવો લઈ રહ્યા છે, ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। તો સામાન્ય દિવસોની સરખામણીમાં જે ભક્તો છે તેમને વધુ 3 કલાક ભગવાનના દર્શન કરવા મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે મંદિર પરિસરમાં। એ ભક્તોની તસવીરો કે જ્યાં ભક્તો દ્વારા ભગવાનના દર્શન કરવામાં આવી રહ્યા છે, પ્રાર્થના કરવામાં આવી રહી છે તેમજ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને જે સૂર્ય તિલક ભગવાનને કરવામાં આવ્યું છે તે સૂર્ય તિલક તમામ ભક્તો દ્વારા નિહાળવામાં આવી રહ્યો છે અને જે તિલક આરતી છે તે આજે ભગવાનની કરવામાં આવી રહી છે। તો અયોધ્યામાં રામનવમી પર રામલલ્લાને સૂર્ય તિલક અને
પંચામૃતથી ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો। આ સાથે જે 56 પ્રકારના વ્યંજનનો ભોગ છે તે પણ લગાવવામાં આવશે। રામલલ્લાના જન્મ પછી તેમને 56 પ્રકારનો ભોગ લગાવવામાં આવશે અને તેમાં અલગ અલગ વિવિધ વસ્તુઓ તેમને પીરસવામાં આવશે। ફળાહાર છે, શિંગોડાના લોટ સાથે ધાણા છે, તેમજ રામદાણાની પંજરી છે, આવા અલગ અલગ જે ભોગ છે તે પણ ભગવાનને લગાવવામાં આવશે અને લગભગ આ જે ભોગ છે તે 10 ક્વિન્ટલ જેટલો હશે, જે પછીથી જે તમામ શ્રદ્ધાળુઓ લગભગ 10 લાખ જેટલા શ્રદ્ધાળુઓ આજે દર્શનનો લાભો લે તે પ્રકારનો અંદાજ લગાવવામાં આવ્યો છે। એટલે આ જે 56 ભોગ ભગવાનને ધરાવવામાં આવશે તે જ 56 ભોગનો લાભો તમામ ભક્તો લઈ શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પછીથી શ્રદ્ધાળુઓને પ્રસાદ રૂપે આ જે ભોગ છે તે વહેંચવામાં આવશે, તેટલા માટે આ જે 56 ભોગ છે તે લગભગ 10 ક્વિન્ટલ જેટલો હશે। એટલે તમામ જે પ્રસાદ રૂપે જે છે ભોગ તે શ્રદ્ધાળુઓને આપવામાં આવશે। સૂર્ય તિલકની વાત કરીએ તો સૂર્ય તિલકથી અડધો કલાક પહેલા અને અડધો કલાક પછી સુધીની તમામ જે મોટી એન્ટ્રીઝ છે, જે વીઆઈપી એન્ટ્રીઝ છે તેના પર રોક લગાવવામાં આવી છે। આ સિવાય જન્મની વાત કરવામાં આવે, રામલલ્લાના જન્મ સમયે 14 વિશેષ પૂજારી ગર્ભગૃહમાં હાજર રહેશે અને તેનું સીધું જે તસવીરો છે તે પણ જોવા મળશે। તમામ પ્રકારનું આયોજન પણ રામ મંદિર પરિસરમાં કરવામાં આવ્યું છે અને પહેલીવાર 2024માં રામલલ્લાને સૂર્ય તિલક થયું હતું અને ત્યારબાદ તેનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને 4 મિનિટ સુધી આ જે તિલક સ્વરૂપ છે જે ધારણ કરવામાં આવતું હોય છે તે 4 મિનિટ સુધી જોઈ શકાશે। સૂર્યના કિરણો પરાવર્તિત થઈને ભગવાનના લલાટ પર પડીને તિલકનું સ્વરૂપ ધારણ કરે છે અને તેને 4 મિનિટ સુધી જોઈ શકાશે। તો આ જે સૂર્ય તિલક છે તે લગભગ ભગવાનના લલાટ પર 4 મિનિટ સુધી જોવા મળતું હોય છે। તો અયોધ્યામાં બપોરે 12 વાગ્યાના અરસામાં આ જે તિલક આરતી છે તેનું આયોજન કરવામાં આવ્યું અને સૌ કોઈ ભક્તોએ તેનો લાભ લીધો છે।